આજના ઐતિહાસિક દિવસે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ વિશ્વમાં ત્રીજી વાર એકમાત્ર એવા વડાપ્રધાન હોય કે જે શપથ લઈ રહ્યા હોય અને એ જ દિવસે ભારતનો એક ભવ્યથી ભવ્ય વિજય પાકિસ્તાન સામે થયો હોય, જે આપણો વિરોધી રાષ્ટ્ર કહી શકી, તેની સામે ખૂબ રસાકસી બાદ અને આસાનથી જીત મેળવી હોય અને વર્લ્ડ કપની અંદર જે નારો હતો મોકા 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 મોકા, એ મોકો સાર્થક થયો. આજ સુધી ભારત સામે પાકિસ્તાન ક્યારેય જીતતું નથી અને એ કાર્ય દેખાડી દીધું કે ભારત એ શું શક્તિ ધરાવે છે. અને એ આ શક્તિને વધારવા આજે હવાઈ ચોકમાં બધા મિત્રો વર્તુળો સાથે અમે એકત્રિત થયા છીએ અને આતશબાજી કરી અને આ ઉજવણીનો ખૂબ આનંદ લીધો છે. અમારી સાથે અમારા વોર્ડના પ્રમુખ મુકેશભાઈ વસોયા છે, શહેરના મંત્રી નિશાંતભાઈ અગારા, યુવા મોરચાના મોહિતભાઈ અને લોકોની ખૂબ મોટી જનમેદની છે. મારા મોટાભાઈ કહી શકું એવા શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનકરા, જે આ ખૂબ સુંદર આયોજન કર્યું છે તે બદલ તે આયોજનને પણ ખૂબ ખૂબ અભિનંદન. વસ્તુ ભારત માતા કી જય. અમારે જામનગર માટે ખુશીના દિવસ એટલા માટે છે કે બે ખુશી એકારે અમને મળી છે. કારણ કે એક દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીત થઈ અને વડાપ્રધાન બન્યા એના માટે, અને બીજી પાકિસ્તાન અમે ઇન્ડિયા જીતું એના માટે ખુશીથી અમે ફૂલ આનંદથી છલકલી રહ્યા. હિન્દુસ્તાનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની એટલી બીજી વખત શપથવિધિ અને આ જ દિવસે પાકિસ્તાને લો સ્કોરમાં હિન્દુસ્તાને જે પરાજય આપ્યો છે એની ભવ્ય ઉજવણી આજરોજ હવાઈ ચોકમાં કરવામાં આવી છે. ડીજે, ઢોલ, આતશબાજી સાથે જામનગર શહેરનું દરેક યુવા વર્ગ આજ તમને હવાઈ ચોકમાં જોવા મળે છે. અને આનંદ ઉત્સાહના તહેવારમાં દરેક લોકો આજે આનંદ મોજ માણી રહ્યા છે. ભારત માતા કી જય.